સુરતના કિમ ગ્રામ્ય પોલીસ મથકમાં નકલી પોલીસ કેસમાં મોટો ખુલાસો થયો। હની ટ્રેપ અને નકલી પોલીસ બની તોડ કરવાનો મામલો સામે આવી રહ્યો છે। ગુનામાં કલમ ન ઉમેરવા રાહત બદલ પીઆઈએ લાંચ માંગ્યાનો આક્ષેપ છે। પીઆઈ પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાની ધરપકડ કરવામાં આવી। રૂપિયા 10 લાખની માંગ બાદ રૂપિયા 3 લાખમાં થયો હતો સોદો। ફરિયાદી અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો અને અમદાવાદ એસીબીએ ટ્રેપ ગોઠવી 3 લાખ લેતા ઝડપી પાડ્યા છે। વધુ તપાસ સુરત એસીબીને સોંપાઈ છે। ગત રોજ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી થયેલા, જે 3 લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં